છે કે આજે પણ ભારતની અંદર અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આટલા વર્ષો પહેલા પ્રસ્તાવિત હતો, એ પણ આજના દિવસ સુધી એનું ભૂમિ અધિગ્રહણમાં કેમ મુદ્દાઓ આવે છે? કારણ કે લોકતંત્ર છે. ફરી બુલેટ ટ્રેન વખતે ભૂમિ અધિગ્રહણ કરતા વખતે જે ખેડૂતોની જમીન જતી હશે, બરાબર છે, એમને ત્યાં વિરોધ કરવાનો હક છે. કોઈને કોઈ સંગઠન ત્યાં પહોંચીને એ પણ વિરોધ કરાવડાવશે. કોઈ બીજો વ્યક્તિ ત્યાં પહોંચીને એમને સમજાવવા જશે કે ભાઈ બુલેટ ટ્રેન માટે શું કરવા જમીનો આપો છો, તમારા છોકરાઓ તો એમાં બેસવાના બી નથી. તો મેઇનલી ભારતમાં લોકતંત્ર છે, ઠીક છે. ચાઇના કેમ સમાપ્ત થઈ જશે? કારણ કે ચાઇનામાં લોકતંત્ર નથી. શું કહેવાનું? ચાઇના અહીંયાથી બુલેટ ટ્રેન નીકાળવો છે તો કહેવાનું છે કે 10 દિવસ બાદ અમે બુલેટ ટ્રેન માટે આ રોડ લેવાના છે, જગ્યા ખાલી કરી નાખજો, તો બુલડોઝર ચલાવી દઈએ. એકદમ સિમ્પલ છે. તો પછી ગ્રોથ છે ઇકોનોમીમાં ઝડપથી થાય એ સ્વાભાવિક છે. પણ ઇન્ડિયા અને ચાઇનામાં પણ શું છે? ઇન્ડિયાનો ગ્રોથ કેવો છે? નેચરલ છે.